તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 20 જુલાઈ 2026 અને વાર થયો છે સોમવાર. અને આજથી મિત્રો કમ્પ્લીટલી હવે વાતાવરણ ફરી જવાનું છે સંપૂર્ણ રીતે. અત્યાર સુધી માત્ર ગુજરાતમાં ઝાપટા ચાલતા હતા, પરંતુ હવે આજથી પાકા પાયે વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ધમરોળવાની છે. ગુજરાતને દરિયાકાંઠેથી મહાકાય સિસ્ટમ હવે તૂટી પડવાની છે. બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ હવે મોટી સિસ્ટમ મિત્રો એક્ટિવેટ થઈ ગઈ છે, જેને કારણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠા સુધી મિત્રો હવે આ સિસ્ટમો પહોંચી ચૂકી છે. અને આજથી 3 વસ્તુઓ બદલાવાની છે, જેના વિશે વિસ્તારથી તમને સમજાવવાનો છું આજના આ વિડીયોની અંદર. કઈ કઈ 3 વસ્તુઓ આજથી બદલાઈ રહી છે મિત્રો અહીંયા લિસ્ટ લખીને તમને સમજાવી દઉં. તો આજથી પહેલા નંબર ઉપર તો મિત્રો બદલાઈ રહ્યું છે નક્ષત્ર. જી હા મિત્રો, આજે 20 તારીખ અને સોમવાર આજથી મિત્રો પહેલું નક્ષત્ર બદલાશે. બીજા નંબરે આજથી વરસાદનો રાઉન્ડ નવો શરૂ થઈ રહ્યો છે, એટલે વરસાદની સિસ્ટમો બદલાશે. અને ત્રીજા નંબરે આજથી નવું અઠવાડિયું એટલે અઠવાડિયું બદલાશે, એટલે નવું અઠવાડિયું, નવું નક્ષત્ર અને નવું વરસાદનો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં હવે આજથી ભૂકા બોલાવવાનો છે. ત્યારે કયા કયા જિલ્લામાં આજે હાઈ એલર્ટ રહેવાનું છે અને તમારા ગામમાં વરસાદ આવશે કે નહીં વિસ્તારથી સમજાવીશું એક ગામના નામ સાથે. જોઈ લો, વચ્ચે રહેલું છે ગુજરાત રાજ્ય અને ચારે દિશા તરફ હવે મહાકાય વાદળો ગુજરાતની આજુબાજુ આગળ પાછળ અત્યારે તાંડવ મચાવી રહ્યા છે. અને આ વાદળીય સિસ્ટમો ગુજરાત રાજ્યને ધમરોળવાની છે આગામી કલાકોની અંદર. અને એના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતીમાં આપણી આ ચેનલ પર આપવામાં આવશે. વિડીયોમાં આગળ વધીએ પહેલા તમને જણાવી દઈએ કે અમારો આ વિડીયો મિત્રો તમે અહીંયા સુધી જોયો હોય તો સૌથી પહેલા તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ઓનલી વેધર ચેનલને, કારણ કે આ ચેનલ ઉપર આવા જ ઉપયોગી હવામાન સમાચાર તમને દરરોજ મળતા રહેશે. બીજા નંબરે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે, એટલે માત્ર વરસાદની વાત નથી કરવાની. વરસાદને લઈને ઘણા બધા નકશાઓ બહાર પડ્યા છે, એ પણ જોશું. તેને આધારે આપણને સમજાશે કે આગામી દિવસોમાં કેટલા ઇંચના વરસાદો કયા કયા ગામમાં પડવાના છે. બીજા નંબરે આપણે એક ગામના નામ સાથે આ માહિતી આપીશું વરસાદની, જેથી તમારા ગામમાં વરસાદ છે કે નહીં તમને સમજાય. અંબાલાલ પટેલે નવી આગાહી આપી છે, એ ત્રીજા નંબરે જાણીશું. અંબાલાલ પટેલની નવી સચોટ આગાહી આવનારા 7 દિવસ માટેની. અને ચોથા નંબરે નવું નક્ષત્ર આજથી શરૂ થઈ રહ્યું છે ઉંદરના વાહન સાથે. તો ઉંદરડો જે છે મિત્રો હવે ગુજરાતમાં હડિયાપાટી કરશે, કારણ કે નવા નક્ષત્રમાં ગુજરાત રાજ્યમાં હવે અતિ ભારે વરસાદોનું જોર વધી રહ્યું છે. તો ચાલો મિત્રો, ટાઈમ પાસ નથી કરતા, આ બધા મુદ્દાની વાત શરૂ કરીએ. પહેલા એક ડિસ્ક્લેમર આપી દઉં કે વિડીયોમાં જે પણ માહિતી છે એ બધી વેધર મોડેલો ડેટાઓને આધારે છે, જેની રિસ્પોન્સિબિલિટી અમે લેતા નથી. સૌથી પહેલા વિડીયોમાં મિત્રો આગળ વધીએ પહેલા સિસ્ટમ તમને લાઈવ દેખાડી દઉં કે અત્યારે સેટેલાઇટના માધ્યમથી લાઈવ સિસ્ટમ કેવી જોવા મળી રહી છે. જી હા મિત્રો, લાઈવ સિસ્ટમ જોઈ લો તો બંગાળની ખાડીથી નીકળી પડેલી જે સિસ્ટમ છે આજે ગુજરાત રાજ્યમાં પહોંચી ચૂકી છે. જી હા, ગુજરાત ક્યાં રહેલું છે તો જોઈ લો મિત્રો, પીળા કલરના આ સર્કલમાં રહેલું છે આપણું ગુજરાત રાજ્ય. અને પીળા સર્કલની બહાર મિત્રો આજે ચમકનારા ભાગો છે એ છે મિત્રો આખી વરસાદની મિત્રો આખી સિસ્ટમો છે. જુઓ, જે બંગાળની ખાડીથી નીકળી હતી. જી હા મિત્રો, અહીંયા બંગાળની ખાડી હતી અને અહીંયાથી આ સિસ્ટમ નીકળતી હવે જોશો તો છેક ગુજરાત સુધી પહોંચી ગઈ છે. અને ગુજરાતમાં પણ ઝૂમ કરીને દેખાડું તો આ સિસ્ટમના નાના વાદળો, નાની મિત્રો અંશ જે છે તે ગુજરાતમાં એન્ટ્રી લઈ ચૂક્યો છે. જુઓ, આ સિસ્ટમના નાના અંશો જે છે તે ગુજરાતમાં આજે વહેલી સવારે 5:30 વાગ્યાથી તાંડવ મચાવવાની શરૂઆત કરી દીધી છે. અને આને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં આવનારી કલાકો અતિ ભારે રહેવાની છે. તો નવા અઠવાડિયાની સાથે આજે નવું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે. 20 તારીખ છે, સોમવાર છે. ફરીથી તમને તારીખ યાદ અપાવી રહ્યો છું, જેનાથી તમને ખ્યાલ આવે કે આજના તાજા હવામાન સમાચાર આપણે જાણી રહ્યા છીએ. અને આજે વહેલી સવારે 5:30 વાગ્યાનો જે વરસાદ શરૂ થયો છે, બપોર પછીથી લઈને મોડી રાતના 12 અને 1 વાગ્યા સુધી ધબધબાટી બોલાવતો જોવા મળશે, જેના વિશે સંપૂર્ણ રીતે હવે તમારે તૈયાર રહેવું પડશે. નહીતર આ વરસાદી રાઉન્ડ હવે ગુજરાત રાજ્યની અંદર ચારો દિશા તરફથી અંધારપટ છવાઈ જશે એવું લાગી રહ્યું છે. તો ચાલો મિત્રો, હવે સૌથી પહેલા જે છે હું તમને જેટલા પણ આપણી પાસે વેધર મોડેલો સામે આવી રહ્યા છે, નકશાઓ સામે આવી રહ્યા છે સમજાવું. ત્યાર પછી મારે તમને એક ગામના નામને આધારે વરસાદની આગાહી પણ આગળ આપવાની છે. પહેલા મિત્રો વેધર મોડેલો જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતની આગાહીઓ સામે આવી રહી છે. જોઈ લો, ગુજરાત રાજ્યમાં અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચર મિત્રો જોઈ લો તો હવામાન વિભાગની ઓફિશિયલ જે વેબસાઇટ છે IMD, તો IMD ભારતીય હવામાન વિભાગે મિત્રો ઓફિશિયલી આ ફોટો જાહેર કર્યો છે. આની અંદર જોશો તો મિત્રો ગુજરાત રાજ્ય અહીંયા વચ્ચે રહેલું છે અને ગુજરાતની આજુબાજુ આગળ
પાછળ બધે જ વાદળોના કાળા ડિબાંગ ગોટા હવે ગુજરાત રાજ્ય પર પહોંચી રહ્યા છે, જેથી ગુજરાતમાં આજથી એટલે કે 20 તારીખથી હવે શરૂ થઈ રહ્યો છે મહાકાય વરસાદનો રાઉન્ડ જે ચાલવાનો છે 30 તારીખ સુધી, અને આના વિશે અંબાલાલ પટેલે પણ આગાહી આપી દીધી છે. જી હા દર્શક મિત્રો, હવામાનના જાણકાર અંબાલાલ પટેલે હવે લોઢામાં લીટો મારી દેતી આગાહી કરી દીધી છે અને કહી દીધું છે કે ગુજરાત રાજ્યની અંદર આજથી એટલે કે 20 તારીખથી લઈને 30 તારીખ વચ્ચે ધોધમાર વરસાદો રહેશે. અમુક ભાગોમાં 6 થી 8 ઇંચના વરસાદો પડશે તેવી પણ આગાહી અંબાલાલે કરી છે. અને મિત્રો અંબાલાલ પટેલની આગાહી તો પડશે જ મિત્રો સાચી, પરંતુ બીજી બાજુ વેધર મોડેલો જે આવી રહ્યા છે આપણી પાસે એ પણ જણાવી રહ્યા છે કે ગુજરાતમાં 16 થી 17 ઇંચના વરસાદો પણ આવનારી કલાકોમાં આપણને પડતા જોવા મળી શકે. બીજા નંબરે આ ઉંદરડાનો મિત્રો તમે જે ફોટો જોઈ રહ્યા છો, તો ઉંદરડાનો ફોટો હું તમને કંઈ આમનામ નથી દેખાડી રહ્યો. ઉંદરડો હવે ગાંડો થવાનો છે આખા ભારતની અંદર. શા માટે ઉંદર દેખાડી રહ્યો છું? તો મિત્રો ઉંદર જે છે તે નવા નક્ષત્રનું વાહન છે. જી હા દર્શક મિત્રો, નવું નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે, નામ છે પુષ્પ નક્ષત્ર. પુષ્પ નક્ષત્ર ક્યારે ચાલુ થઈ રહ્યું છે, કેટલા દિવસ ચાલવાનું છે? તો મિત્રો આજથી એટલે કે આજે 20 તારીખ બપોરના 12 વાગે શરૂ થઈ રહ્યું છે પુષ્પ નક્ષત્ર, જે ચાલવાનું છે 3 તારીખ સુધી, એટલે આવનારે 8મા મહિનાની 3 તારીખ સુધી આ પુષ્પ નક્ષત્ર ચાલશે. અને આ પુષ્પ નક્ષત્રનો વાહન આ વખતે ઉંદરડો છે. તો ઉંદરડો આખા ગુજરાતમાં જે છે તે હવે હડિયા પાટી કરતો થતો તમને જોવા મળશે, કારણ કે આ નક્ષત્રમાં અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અને આ જે પુષ્પ નક્ષત્ર છે તેના વિશેની લોકવાયકા તો તમે સાંભળી જશે કે પુષ્પ નક્ષત્રના વરસાદો જે છે તે ચોમાસાના સૌથી સારા પાણી ગણવામાં આવે છે. તો ખેડૂતોને જે મિત્રો ખેતરમાં ખેતી માટે જે પાણી જોઈએ છે અને જે વરસાદનું પાણી છે, તો આજે પુષ્પ નક્ષત્ર આજથી 20 તારીખથી 3 તારીખ સુધી જે ચાલવાનું છે, આના પાણી ખૂબ સારા છે, ખેડૂતોના પાકને ખૂબ વધારે ફાયદો અપાવનારા જે છે તે મિત્રો આ પાણીઓ હોય છે. તો ખેડૂતોને આનાથી ખૂબ મોટી એક રાહત મળવાની છે. અને અંબાલાલ પટેલે પણ કીધું છે કે આ જે નક્ષત્ર છે આનું પાણી ખૂબ સારું રહેશે, જેથી કરીને ખેડૂતોને પણ આનો એક અદ્વિતીય ફાયદો મળવાનો છે. તેની સાથે મિત્રો જોઈ લો તો ગુજરાત રાજ્યમાં 20 તારીખ માટે હવામાન વિભાગે જે છે તે ઓરેન્જ, રેડ અને યલો એલર્ટ આપી દીધા છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર યલો સિગ્નલ 20 તારીખ માટે જાહેર કરી દેવામાં આવ્યું છે. અને એમાં પણ જુઓ તો મધ્ય ગુજરાતના જે ભાગ છે, જેમ કે છોટાઉદેપુર, વડોદરા, મહીસાગર અને છોટાઉદેપુર, મહીસાગર અને દાહોદ, આ 4 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. એટલે આ બધા જ ભાગોમાં 4 ઇંચ સુધીના વરસાદો પડી શકે. અને બાકીના આખા ગુજરાતમાં, આખું દક્ષિણ ગુજરાત, આખું મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મિત્રો જે છે તે યલો સિગ્નલ છે, એટલે છૂટા છવાયા ઝાપટાની આગાહી છે. બીજી બાજુ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર જણાવે તો ગઈકાલે પણ ગુજરાતમાં અતિ ભારે વરસાદો રહ્યા છે. લાઈવ જોઈ લો મિત્રો. તો ગઈકાલે એટલે કે 19 તારીખે ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો એનું એક લિસ્ટ જાહેર કર્યું છે હવામાન ખાતાએ. એની અંદર જો તો સૌથી વધારે વરસાદ સુરતમાં 4 ઇંચ પડ્યો છે, તાપીમાં 2 ઇંચ પડ્યો છે, તાપીમાં 2.5 ઇંચ છે, સોરી મિત્રો. તેની સાથે નર્મદાની અંદર 1 ઇંચ, ભરૂચમાં 1 ઇંચ પડ્યો છે, નવસારી અને વલસાડમાં 2.5 ઇંચના વરસાદો ખાબક્યા છે. અને આટલું જ નહીં મિત્રો, આના સિવાય પણ જોશો તો છૂટા છવાયા ઝાપટા તો ઘણી જગ્યાએ પડ્યા છે, જેમ કે અમદાવાદથી લઈ લો ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ડાંગ, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, આ બધા જિલ્લામાં છૂટા છવાયા ઝાપટા એટલે કે 1 ઇંચ, 1.5 ઇંચ આવા છૂટા છવાયા વરસાદો ગઈકાલે ઘણી જગ્યાએ પડ્યા છે. બાકી હવે આજની વાત કરીએ તો આજથી આખો ખેલ બદલાઈ જવાનો છે, કારણ કે સિસ્ટમના કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય પર હવે ઘેરામણી બનાવી રહ્યા છે. જે હા મિત્રો જોઈ લો તો ગુજરાત રાજ્યનો નકશો તમે અહીંયા જોઈ રહ્યા છો. આ મિત્રો ચોરસ ચોખ્ઠું જે છે તે ગુજરાત રાજ્યનો નકશો છે. અને ગુજરાત ઉપર તમે જોશો તો આ બાજુ ડાબી તરફથી મિત્રો જે છે તે આ વાદળો આ રીતના ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યા છે. એ વાદળો આવી રહ્યા છે બંગાળની ખાડીથી મિત્રો, અને જે આજે મોડી રાત સુધીમાં પહોંચી જશે આખા ગુજરાત ઉપર. એટલે આજે 20 તારીખની રાત્રિથી જે વાદળો આ રીતના આવશે ગુજરાત રાજ્યમાં 30 તારીખ સુધી ચાલશે. અને 30 તારીખ સુધી ગુજરાતમાં ધોળા દિવસે અંધારપટ અને કડાકા ભડાકા સાથે વરસાદો ભૂકા બોલાવતા જોવા મળશે. એની સાથે મિત્રો મહત્વપૂર્ણ સમાચારની અંદર જોઈએ કે ગુજરાતમાં આજે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ આવશે. ચાલો એકો એક જિલ્લા અને ગામનું નામ સાથે સમજીએ. તો ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં આજે વરસાદ સારો એવો જોવા મળવાનો છે. મધ્ય ગુજરાતથી શરૂ કરીએ તો મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદો જે છે તે જોવા મળશે. એકો એક ગામના નામ સાથે જણાવું તો જોઈ લો મિત્રો, મધ્ય ગુજરાતના નકશાની અંદર આજે ગોધરા,
ડાકોર, નડિયાદ, ખંભાત, આણંદ, વડોદરા, બોડેલી, છોટાઉદેપુરથી લઈને દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડા અને અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ અને બાલાસિનોર લાગુના આ તમામ વિસ્તારો ઉપર આવનારી કલાકોમાં ગાજવીજ સાથે વાદળીય સિસ્ટમો ભૂક્કા બોલાવનારી મિત્રો જોવા મળી શકે અને આ ભાગોમાં મધ્યમથી ભારે મેઘ તાંડવ થતું આજે મોડી રાત્રિ સુધી એટલે 20 તારીખ અને સોમવારે પડી શકે. ઉત્તર ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં જ વરસાદની આગાહી છે, જેમ કે મોડાસા, પ્રાંતિજ, બાયડ, ગાંધીનગરની ઉપર જોશો તો કડી લાગુના વિસ્તારો, એની સાથે મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, વિસનગર, ખેરાળુ, પાટણ, સામી, રાધનપુરના વિસ્તારોથી લઈને ઉપર પણ જોશો તો પાલનપુર, ભાટસણ, ડીસા, દાંતા, તેની સાથે સતલાસણાના વિસ્તારો, અંબાજીના વિસ્તારોથી લઈને બનાસકાંઠા, આ બધા ખાંચામાં મિત્રો છૂટાછવાયા રૂપે ઝાપટા પડી શકે. વાત કરીએ ત્યાંથી આગળ વધીને દક્ષિણીય ગુજરાતની, તો દક્ષિણીય ગુજરાતમાં પણ સારા એવા વરસાદની આગાહી ગાજવીજ સાથે, જેમાં સુરતથી માંડીને વ્યારા, નવસારી, ડાંગ, વલસાડથી માંડીને ઉપર જોશો તો ભરૂચ, નર્મદા અને તાપી, આ આખા 7 થી 8 જિલ્લાની જે પેનલ છે, આ બધા જ જિલ્લાઓની અંદર પણ ગુજરાતમાં તાંડવ મચાવનારા વરસાદો પડી શકે. સૌરાષ્ટ્રમાં આવી જાઓ તો સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી રહેવાની છે આજની તારીખમાં. જેમ કે ભાવનગરમાં જોઈ લો તો ભાવનગરની અંદર પાલીતાણા, અલગ, મહુવા, વલભીપુરના વિસ્તારોથી લઈને ગારિયાધાર, ઉપર બોટાદની અંદર બરવાળા, સાળંગપુર, ગઢડા, આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી રહેશે. અમરેલી જિલ્લામાં છૂટાછવાયા મધ્યમ વરસાદ જ રહેશે, કોઈ મોટા વરસાદની આગાહી નથી. રાજકોટ અને જામનગરમાં તો કોઈ મોટો વરસાદ દેખાતો નથી. મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના છૂટાછવાયા તાલુકામાં માત્ર ઝાપટા જોવા મળશે. અને દરિયાકાંઠે આવી જાવ તો દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથના દરિયાકાંઠે માંગરોળ, ઉનાથી લઈને કદાચ કેશોદ, કુતિયાણા, તેની સાથે લાંબાના વિસ્તારોથી લઈને છેક ઓખા બાજુથી મિત્રો જોઈએ તો બધા ઝાપટા રહેવાના છે. કોઈ મોટા વરસાદની આજે સંભાવના નથી. બાકી આજે જેવી સિસ્ટમ પહોંચી જશે ગુજરાત ઉપર એટલે આવતીકાલથી 21-22 તારીખથી પછી પાકા પાયે સિસ્ટમ શરૂ થશે અને નવી અપડેટ જે આવશે એના વિશે આવનારા વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું. આજ માટે આટલું રાખીએ. તમે કયા ગામથી વિડીયો જોયો કોમેન્ટમાં લખી દેજો. મિત્રો કાલે ફરી એકવાર મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.